રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ છે તેમની મુશ્કેલીઓ વધી શકે તેમ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રકારે દાહોદના પ્રવાસે આવી રહ્યા છે અને હવે તેના પહેલાં જ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સમય માંગ્યો છે અને ભ્રષ્ટાચારનો જે પ્રકારની મનરેગાનો મામલો છે તે મામલે કોંગ્રેસે રજૂઆત પણ કરવી છે અને તેમણે ત્યાં સુધી માંગણી કરી છે કે આ મંત્રી છે તેમને બરખાસ્ત કરવામાં આવે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે અને દાહોદ પણ તે જવાના છે। દાહોદમાં તેમનો કાર્યક્રમ પણ છે, પરંતુ દાહોદના જ આ દેવગઢ બારિયાના ધારાસભ્યો અને રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ તે મનરેગા કૌભાંડમાં સપડાયા છે અને ત્યારબાદ સતત આ જ મંત્રી તરફ આંગળીઓ ચીંધાઈ રહી છે કે સરકારના મંત્રી હોવા છતાં તેમના પુત્ર કરોડો રૂપિયાનું કૌભાંડ કેવી રીતે આચરી શકે અને તેમના પરિવારજનો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તેવા પણ વિપક્ષ આરોપ લગાવી રહ્યા છે। કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રકારે દાહોદ આવવાના છે તે મામલે તેમનો મેલ કરી સમય માંગ્યો છે અને જે પ્રકારે ભ્રષ્ટાચારનો મામલો છે તેના પુરાવા લઈ તેમને રજૂઆત કરવી છે તેવી વાત કહી છે સાંસદ શક્તિસિંહ ગોહિલે। જો રક્ષક જ ભક્ષક બને તો રક્ષણ ક્યાં થાય? એટલે પ્રતિનિધિ મંડળ કહે છે કે દાહોદ આદિવાસી વિસ્તાર છે, અવિકસિત વિસ્તાર છે, લોકોના રોજગારી માટેના ફાંફા હોય ત્યારે રોજગારી ઈચ્છતો વિસ્તાર છે, વિકાસ ઈચ્છતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે, એના બે દીકરાઓ, એના સામે એફઆઈઆર થઈ છે। પ્રાથમિક એફઆઈઆર માં જ જે માહિતી છે પ્રાથમિક એ પ્રમાણે 75 કરોડ થી વધારે અને જો સમગ્ર તપાસ થાય તો 400 કરોડ થી વધારે રૂપિયા ખવાઈ ગયા છે અને આમાં તહોમતદાર તરીકે ભાજપના મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં છે। હવે જો એ જ ચોર, એ જ પોલીસ અને એ જ ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં। એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનશ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ, પુરાવા આપીશું। પહેલી વાત કે સાહેબ, કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય, બે દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફઆઈઆર માં જેલમાં હોય તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો ક્યાંથી? અને એમ છતાં જો બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો તો જેને ડીએસપી પણ સલામ કરે, ડીજી પણ સલામ કરે, એ મિનિસ્ટરના દીકરા સામે પોલીસ તપાસ કેમ કરશે? એટલે પહેલી માંગ અમે આપને મળીને એ કરવા માંગીએ છીએ કે આ મિનિસ્ટરને રાજીનામું નહીં માંગતા, સેક કરો, હોદ્દા પરથી બરખાસ્ત કરો, કારણ કે આટલા મોટા ગરીબ લોકોના પૈસા ચાવ કરનારને હોદ્દા પરથી બરખાસ્ત કરો। ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ બરખાસ્ત કરવા જોઈએ। જો આ હતા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ છે જેમણે કહ્યું છે કે મંત્રી છે, મંત્રીને બરખાસ્ત કરવામાં આવે। તેમણે શ્રમિકો છે, આ શ્રમિકોના જે પૈસા મળતા હતા તે તેમના બંને પુત્રોએ મનરેગા મારફતે ચાવ કરી દીધા છે અને આવા અનેક પ્રકારના કૌભાંડો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આચર્યા છે તેવા પણ તેમના આરોપ છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।